ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदम् माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु करणं मे अस्तु। तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। केनोपनिषद पहलो मंत्र बोलिए, पेज नंबर 10। ॐ केनेषितं पतति प्रेषितं मनः केन प्राणः प्रथमः प्रैतियुक्तः केनेषितां वाचमिमां वदन्ति चक्षुश्रोत्रं कौ देवो युनक्ति। पेज नंबर 16 मंत्र बीजो। श्रोत्रस्य श्रोत्रं मनसो मनः यद्वाचो ह वाचं सौ प्राणस्य प्राणः चक्षुषश्चक्षुरतिमुच्य धीराः चक्षुरतिमुच्य धीराः प्रेत्यास्माद् लोकादमृता भवन्ति। શ્રોત્રસ્ય આચાર્યએ જવાબ આપ્યો, શિષ્યના પ્રશ્નનો ઉત્તર આપ્યો. શ્રોત્રસ્ય શ્રોત્રમ, આ શ્રોત્ર મન બુદ્ધિ આ બધી ઇન્દ્રિયો અને મન આ કાર્યકારણ સંઘાત જે કંઈ પણ પ્રવૃત્તિ કરે છે એ કોની પ્રેરણાથી કરે છે અને એ પ્રેરણા કરનારો કઈ પ્રકારની પ્રેરણા કરે છે એવો પ્રશ્ન છે. એટલે એના જવાબમાં કીધું શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસો મનઃ વાચોહ વાચમ પ્રાણસ્ય પ્રાણ ચક્ષુષ ચક્ષુ. એટલે પેલા શિષ્યને જરા ગૂંચવાઈ ગયો કે આ શ્રોત્રનો શ્રોત્ર મનનું મન એમાં કે મને અહીંયા એનો ઉત્તર મળતો નથી, દેખાતો નથી ઉત્તર. એટલે આપણને ભાષ્યમાં કહ્યું એવમ 16મા પાના પર હું વાંચું છું, ખાલી આપણે રિવિઝન કરી નાખીએ. છેલ્લી લાઈન, એવમ પૃષ્ઠવતે યોગ્યાય આહ ગુરુ શૃણુત્વમ યત પૃચ્છસી. ગુરુજી કહે છે કે તું જે મને પૂછે છે ને એનો ઉત્તર હું તને આપું છું. અને એ શિષ્ય કેવો છે? યોગ્યાય શિષ્ય. યોગ્યાય શિષ્યાય. શિષ્ય યોગ્ય છે એટલે કે સાધન ચતુષ્ટય સંપન્ન છે, એકદમ સૂક્ષ્મ વિચાર કરીને આવ્યો છે, એટલે જ એને આવો પ્રશ્ન થયો છે. તો એને કહે છે કે યત ત્વમ પૃચ્છસી તत् શૃણુ, એ તું સાંભળ. મન આદિ કરણ જાતસ્ય કો દેવ
સ્વવિષયમ પ્રતિ પ્રેરયિતા કથમ વા પ્રેરયતિ તે. આ જે દેવ જે છે, જે આ પ્રેરક છે, એ કોણ છે અને કેવી રીતે પ્રેરણા કરે છે એ તું સાંભળ. એટલે ભગવાન પહેલાં તો એકદમ સાવધાન થઈ ગયો કે હવે મને ઉત્તર મળશે. એટલે શું કીધું? શ્રોત્રસ્ય શ્રોત્ર. આ શ્રોત્રનો શ્રોત્ર છે. પેલો વિચાર કરવા માંડ્યા કે શ્રોત્રસ્ય શ્રોત્ર એટલે શું? પણ એટલે કે શૃણોતિ અનેન ઇતિ શ્રોત્રમ શબ્દસ્ય શ્રવણમ પ્રતિકરણમ. એટલે શ્રવણમ પ્રતિ, હા મળ્યું તમને? આપકો મિલા? હા. શ્રવણમ પ્રતિકરણમ, શ્રવણ કરવા માટેનું જે સાધન છે, જે શ્રોત્રેન્દ્રિય છે એ, અને એનો શબ્દાભિવ્યંજકમ શ્રોત્રમ ઇન્દ્રિયમ તસ્ય શ્રોત્રમ. એ જે શબ્દનું આપણને જ્ઞાન કરાવે છે, શબ્દ માટેનું જે પ્રમાણ છે કાન, એ કાનનો કાન એવું કહ્યું. તો કાનનો કાન શ્રોત્રમ ઇન્દ્રિયમ તસ્ય શ્રોત્રમ. એ જે આ શ્રોત્રેન્દ્રિય છે એની પણ બીજી ઇન્દ્રિય શ્રોત્રેન્દ્રિય, એટલે કે એનો પણ કાન. એવો જવાબ આપ્યો. સહ યસ્ત્વયા પૃષ્ઠ ચક્ષુ શ્રોત્રમ કવો દેવો યુનક્તિ. આ જે પ્રશ્ન તે કર્યો કે ચક્ષુ શ્રોત્રમ, પહેલા મંત્રમાં કર્યો ને પ્રશ્ન, ચક્ષુ શ્રોત્રમ કવું દેવો યુનક્તિ, એના ઉત્તર રૂપે હું તને કહું છું કે આ શ્રોત્રનો શ્રોત્ર છે. તો પછી કહે છે અસૌ એવમ વિશિષ્ટ શ્રોત્રાદિની નિયુક્તે ઇતિ વક્તવ્ય. તમારે તો એવું કહેવું જોઈતું કે ભાઈ આ અમુક પ્રકારનો આ વ્યક્તિ છે, કે આ દેવ છે, કે આ કોઈક વસ્તુ છે કે જેના દ્વારા પ્રેરિત થાય છે, તમારે એનું વર્ણન કરવું જોઈએ. એની બદલે તમે શું જવાબ આપ્યો? શ્રોત્રનું શ્રોત્ર છે. એટલે આ કંઈ મને કંઈ બરાબર સ્પષ્ટ થતું નથી. એટલે કહે છે કે શ્રોત્ર, તમારે એવું કહેવું જોઈતું હતું. હું એવા અપેક્ષા રાખતો હતો કે આ કંઈક વ્યક્તિનું વર્ણન આવશે, કાં તો કોઈ દેવતાનું વર્ણન આવશે, પણ એવું કંઈ આવતું નથી. નનુ એતદ અનનુરૂપમ પ્રતિવચનમ શ્રોત્રસ્ય શ્રોત્રમ. એટલે તમે જે શ્રોત્રનું શ્રોત્ર કહ્યું, એ જે તમારો ઉત્તર છે એ મારા પ્રશ્નને અનુરૂપ નથી, એવું શિષ્યે કહ્યું. એટલે પછી ગુરુજીએ જવાબ આપે છે, ન એશે દોષ, આમાં કોઈ દોષ નથી. મેં જે કહ્યું ને એમાં કોઈ દોષ નથી, મારો ઉત્તર બરાબર જ છે. તસ્ય અન્યથા વિશેષ અનવગમાત. એના આજ હું તમને વર્ણન કરો તો કોનું વર્ણન કરી શકું? શબ્દથી. શબ્દથી વર્ણન કોનું થાય? કોઈ જાતિવાળો હોય, કોઈ બ્રાહ્મણ હોય, કે વાણીઓ છે, કે શૂદ્ર છે, કે પછી ક્ષત્રિય છે, એવી જાતિવાળો કોઈક હોય, અથવા તો જાતિ એટલે કે પ્રાણી છે, પશુ છે, દેવ છે, જે બીજી કોઈ જન્મ એનો એવો થયો, તો એવી વ્યક્તિનું હું વર્ણન કરી શકું. અથવા તો ક્રિયા કંઈક કરતો હોય, કે ડ્રાઈવર છે, કે ચલાવે છે, કે પાણી છાંટે છે, કે પછી કંઈક આંટા મારે છે, કે કંઈક મેનેજર છે, કે એવું વર્ણન હું કરી શક્યો. અથવા તો ક્રિયા કંઈક કરતો હોય, અથવા તો કંઈક સંબંધ હોય, આનો મામો છે, આનો કાકો છે, આનો ભાઈ છે, આનો પિતા છે, એવી રીતે વર્ણન થયું હોય. એવું કોઈ વર્ણન થાય એવું નથી, કોઈની સાથે સંબંધિત પણ નથી કે આ ફલાણાનો પુત્ર છે, ફલાણાનો ભાઈ છે, ફલાણાના પિતા છે, એવા સંબંધ. એ શબ્દથી વર્ણન થાય તો જાતિ, ક્રિયા, ગુણ, સંબંધ, એવા જે 4 પ્રકારના શબ્દો દ્વારા વર્ણન થઈ શકે એવો આ પ્રેરક નથી. એટલા માટે મેં જે તેને કહ્યું ને કે શ્રોત્રસ્ય શ્રોત્રમ, એ યોગ્ય જ છે. એટલે કે છે કે પછી પેલો કહે છે કે યદિ શ્રોત્રાદિ વ્યાપાર વ્યતિરિક્તેન સ્વવ્યાપારેણ વિશિષ્ટ શ્રોત્રાદિ નિયોક્તા અવગમ્યેત. આ શ્રોત્રાદિનો પ્રેરક જે છે એ એવો હોત કે જેના કંઈ વિશેષણથી હું એનું વર્ણન કરીને તને સમજાવી શક્યો, કે તને દાખલો આપી શક્યો, ભાઈ જો તારી ઓળખાણ તને હું કરાવું, આ આવી રીતનો હશે એમ. પણ એવું નથી, કારણ કે દાત્રાદિ પ્રયોક્તૃવત, જેમ દાંતરડું હોય ને, દાંતરડું એને પેલો ખેડૂત દાંતરડાથી કાપતો હોય, તો એ કાપણી કરતો હોય તે વખતે આપણે કાપણી કરનારો છે એનું વર્ણન જુદું કરી શકીએ, દાંતરડાનું પણ વર્ણન જુદું કરી શકીએ, અને દાંતરડાને ચલાવનારો જે ખેડૂત છે એને પ્રેરનાર એનો શેઠ જે હોય એનું પણ વર્ણન કરી શકીએ. કારણ કે એ વ્યક્તિ જુદી જુદી છે, બંનેની પ્રવૃત્તિ પણ અલગ અલગ. દાંતરડાની પ્રવૃત્તિ જુદી છે, દાંતરડાને કાપનારો જે ખેડૂત છે એની પ્રવૃત્તિ પણ જુદી છે, અને દાંતરડું કાપનારો જે ખેડૂત છે એની પ્રવૃત્તિ અને પેલા જે શેઠ છે એની પ્રવૃત્તિ પણ જુદી. એટલે બધાની પ્રવૃત્તિ જુદી જુદી છે, એટલે હું વર્ણન કરીને તને કહી શકું. એ પ્રમાણે આનું આવું વર્ણન થઈ શકે એવું નથી. નતુ ઇહ શ્રોત્રાદીનામ પ્રયોક્તા સ્વવ્યાપાર વિશિષ્ટ લવિત્રાદિવત અધિગમ્યતે. એટલે આ લવિત્રા એટલે કે જે લણણી કરનારો જે ખેડૂત છે એની જેમ આનું વર્ણન થઈ શકે એવું નથી. એટલે હું તને એવું કહી શકતો નથી. અને એ શ્રોત્રાદીનામ એવતુ સંહતાનામ વ્યાપારેણ આલોચન સંકલ્પ. તો પછી તમે કઈ રીતે નક્કી કર્યું કે આ શ્રોત્રનો શ્રોત્ર છે? આચાર્યએ આવું કીધું
એ શ્રોત્રનો શ્રોત્ર તમે આવો જવાબ આપ્યો તો એ કયા રીતે શેના ઉપરથી નક્કી કર્યું? તો કહે છે કે શ્રોત્રાદીનામ એવ તો સંહતાનામ વ્યાપાર. આ શ્રોત્રાદી કેવા છે? એ સંઘાત જે છે ને એના વ્યાપાર ઉપરથી અમે કહ્યું કે એનો પ્રેરક કેવો હશે. કારણ કે શ્રોત્રાદીનો પ્રેરક છે દેખાતો નથી, પણ એ જે પ્રેરક જે છે એ જે પ્રવૃત્તિ કરાવે છે ઇન્દ્રિયોને, મનને, એને તો એ ઇન્દ્રિય મનના જે ફળરૂપે, એટલે ઇન્દ્રિયોને મન જે કંઈ કર્મ કરે છે એના ફળરૂપે, એટલે એને શબ્દનું જ્ઞાન થાય છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આ બધી ઇન્દ્રિયો જે કામ કરે છે પોતપોતાના વિષયોનું જ્ઞાન આપણને કરાવે છે, એના ઉપરથી નક્કી થાય છે. એટલે એના ફળ ઉપરથી નક્કી થાય છે. અને એ ફળ એટલે ફળના અર્થ પ્રતિબિંબ પણ થાય. એટલે ચૈતન્યમાં જે આપણું જે સૂક્ષ્મ શરીર છે, અંતઃકરણ છે, એમાં ચૈતન્યનું પ્રતિબિંબ થાય. પ્રતિબિંબ પડે એટલે એની જે ચેતનતા છે, મુખ્ય ચેતનતા, એ ચેતનતા ચિદાભાસ રૂપે આપણા શરીરમાં બધે પ્રસરે. એટલે પહેલાં અંતઃકરણમાં ચિદાભાસ થાય, એ ચિદાભાસ દ્વારા મનને અને બધી બુદ્ધિને એને બધાને પ્રકાશિત કરે. એ દ્વારા એ ચેતનતા ક્યાં જાય? બધી ઇન્દ્રિયોમાં જાય. એ રીતે આ જે પ્રકાશિત કરનારો જે છે એ સીધો આ રીતે પ્રકાશિત કરતો નથી. એટલે એનું જ્ઞાન સીધું થઈ શકતું નથી. લક્ષ્યાર્થ દ્વારા જ થઈ શકે, વાચ્યાર્થથી ન થઈ શકે એમ કહે છે. એટલે સ્વવ્યાપાર વિશે શ્રોત્રાદીનામ એવ તો સંહતાનામ વ્યાપારેણ આલોચન. પણ આ મન આલોચન કરે છે, સંકલ્પ કરે છે, પછી અધ્યવસાય કરે છે, નિશ્ચય કરે છે કોઈ પણ બાબતનો, તો એ બધી પ્રવૃત્તિ જોઈને આપણે એવો અનુમાન બાંધી શકીએ કે કોઈ એનો પ્રેરક હોવો જોઈએ. એટલા માટે હું તને કહું છું કે એ પ્રેરકનું વર્ણન થઈ શકે ન પણ એનું આવી રીતે જ વર્ણન થાય કે એ શ્રોત્રનો શ્રોત્ર છે. અસ્તિ પછી પાછળ 20મા પાન શ્રોત્રાદિભિ અસંહત યત પ્રયોજન પ્રયુક્ત શ્રોત્રાદિ કલાપ ગૃહાદિવત. એટલે કે જ્યાં દાખલો આપ્યો એમણે કે ગૃહાદિવત એટલે કોઈ ઘર હોય તો ઘરનો બાંધનારો જુદો હોય, ઘરમાં રહેનારો જુદો. દેવદત્તે ઘર બંધાયું તો દેવદત્ત ઘરથી જુદો છે. ઘર કેવું છે? એ તો અચેતન છે, જડ છે. રહેનારો દેવદત્ત છે એ ચેતન છે. એટલે કોઈ પણ જળ વસ્તુ, કોઈ પણ સંહત એટલે કે કોઈ પણ સંઘાત જ્યારે બને એ સંઘાત જે છે એ કોઈ બીજાના ઉપયોગ માટે બને, કોઈ ચેતન તત્વના ઉપયોગ માટે હોય. એ જડ વસ્તુ માટે ઉપયોગી ન હોય. ધારો કે ગાડી છે કે સાયકલ છે કે કંઈ પણ છે, આ ટેબલ પણ છે, સમજો ને, આ ટેબલ પણ બન્યું તો એ કોના ઉપયોગ માટે છે? કોઈ ચેતનના ઉપયોગ માટે છે. મોબાઈલ બન્યો તો કોઈ ચેતનના ઉપયોગ માટે. એટલે ચેતનના ઉપયોગ માટે બને. એટલે જે કોઈ પણ એસેમ્બલી, સંઘાત, જે કોઈ પણ સંઘાત કે સમુદાયથી બનેલા કોઈ પણ વસ્તુ હોય તો એ કોના માટે ઉપયોગી હોય? કોઈ ચેતન તત્વને ઉપયોગી હોય. એટલે સંહતાનામ પરાર્થત્વાદ અવગમ્ય. આ સંમત એટલે કે સંઘાત છે, કોઈ સમુદાય છે, એ પરાર્થત્વાદ, એ બીજાના ઉપયોગ માટે જ હોય છે. જેમ આપણે કીધું ઇન્દ્રિયો, મન, બધા આ બાજુ સર્વે આ બધા અસ્મય દેવાહ બલિયંતી શું છે એવું છે ને તૈત્તિરીય ઉપનિષદમાં, કે એ બધા જે કંઈ પણ ઇન્દ્રિયો બધા વિષયોનું જ્ઞાન લઈ આવે છે, વિષયો લઈ આવે છે, એ કોના માટે લઈ આવે છે? એ અંદર કોઈક બેઠો છે ને પરમાત્મા, એના માટે એ આ ઉપહાર લઈ આવે છે બધા. એવું કીધું છે તૈત્તિરીય ઉપનિષદમાં કે આ બલિમ આ વહંતી. આ બધી બલિમ એટલે કે ઉપહાર, એટલે કે ભેટ લઈ આવે છે. કોના માટે લઈ આવે છે? એ અંદર પેલો આત્મદેવ બેઠો છે ને એના માટે. એટલે આ ઇન્દ્રિયો જે કંઈ પણ પ્રવૃત્તિ કરે છે, મન જે કંઈ પ્રવૃત્તિ કરે છે, એ બધી પ્રવૃત્તિ કોના માટે કરે છે? કારણ કે કોઈ પણ પ્રવૃત્તિ કોના માટે હોય? ચેતન તત્વ માટે હોય. જળ વસ્તુ પ્રવૃત્તિ, જળ વસ્તુ હોય એનો ઉપયોગ કોણ કરે? ચેતન વસ્તુ જ કરે. એટલે આ જે કંઈ ઇન્દ્રિયો કર્મ કરે છે અને વિષયોનું જે કંઈ પણ જ્ઞાન લઈને આવે છે, કે વિષયોનો જે કંઈ રસ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ લઈ આવે છે, એ બધું કોના માટે લાવે છે? એ આત્મદેવ માટે લાવે, એટલે કોઈ ચેતન માટે લાવે. એટલે શ્રોત્રાદિનામ પ્રયોગતા અસ્તિ. શ્રોત્રાદિ વગેરેનો પ્રયોગતા છે, અને એ છે એવું અમે નક્કી કરીએ છીએ એ ઉપર. કારણ કે આ બધી વસ્તુઓ પ્રવૃત્તિ કરી રહે છે એ કોઈ ચેતન માટે કરી રહી, અચેતન માટે પ્રવૃત્તિ થતી નથી. અને એ અચેતન પ્રવૃત્તિ પણ ન કરે. તસ્માદ અનુરૂપમ એવ ઇદમ પ્રતિવચનમ શ્રોત્રસ્ય શ્રોત્રમ ઇત્યાદિ. અને તેથી અમારો જે ઉત્તર છે, મારો જે ઉત્તર છે, આચાર્ય શિષ્યને કહે છે, અમારો જે ઉત્તર છે એ શ્રોત્રસ્ય શ્રોત્રમ, એ ઉત્તર કેવો છે? યોગ્ય જ છે, યુક્તિયુક્ત છે. એટલે મેં જે ઉત્તર આપ્યો ને એ તને કંઈ ગૂંચવવા માટે નથી આપ્યો. તને અટપટો લાગે જવાબ, પણ એનો
કારણ એવું છે કે આનો પ્રશ્નનો ઉત્તર આ રીતે જ અપાય, બીજી કોઈ રીતે આનો ઉત્તર અપાય એવો નથી. કહ પુનઃ અત્ર પદાર્થ શ્રુતિ. તો પેલો કે સારું ચાલો એ હું માનું, હવે મને હવે એનો સંતોષ થયો કે ભાઈ આ રીતે જ અપાય. તો હવે આ જે કહ પુનઃ અત્ર પદાર્થ શ્રોત્રસ્ય શ્રોત્રમ ઇત્યાદિ, તો આ શ્રોત્રસ્ય શ્રોત્રમ એ જે કીધું એ બે પદ આવ્યા. પદાર્થ એટલે પદનો અર્થ શું થાય, શ્રોત્રસ્યનો અર્થ શું થાય અને શ્રોત્રમનો અર્થ શું થાય એ અમને સમજાવો. તો કહે છે નહીં અત્ર શ્રોત્રસ્ય શ્રોત્રાંતરેણ અર્થ. તમારે એવું કહેવાનો, આ શ્રોત્રનો કહેવાનો પ્રયોજન એવું નથી કે આ કાન જેવો છે એવો બીજો કાન એની પાછળ છે, આ મન છે એની પાછળ બીજું મન છે, એવું કહેવાનો એનું પ્રયોજન નથી. જે શ્રોત્રસ્ય શ્રોત્ર કીધું એની પાછળનું પ્રયોજન એવું નથી કે આ શ્રોત્ર છે એવી જ બીજી શ્રોત્રેન્દ્રિય છે, પાછી એ બી ઇન્દ્રિયની તો પછી કોણ થાય, તો કે એની ત્રીજી ઇન્દ્રિય છે. તો એનો તો કેવો દોષ આવી જાય, અનાવસ્થા દોષ આવી જાય, એનો કોઈ એન્ડ આવે જ નહીં. એની કોણ એમ કરતાં તો પછી આ વસ્તુ પ્રવૃત્તિ શરૂ થાય જ નહીં. જ્યાં સુધી નક્કી ન થાય કે આ શ્રોત્રનો પ્રેરક છે ત્યાં સુધી પ્રવૃત્તિ થાય નહીં. એટલે નક્કી કરવું પડે, અને એટલા માટે આ રીતે ઉત્તર આપવામાં આવ્યો. તો શ્રોત્રસ્ય શ્રોત્રમ જે કીધું એ શ્રોત્રસ્ય એટલે ષષ્ઠી વિભક્તિ થઈ. એ ષષ્ઠી વિભક્તિવાળી જે શ્રોત્રેન્દ્રિય છે એ કોણ છે, એ વાચ્યાર્થ હતો. એ જે કર્મ કરનારી શ્રોત્રેન્દ્રિય છે એ થઈ, અને એનું શ્રોત્ર એટલે કે એનો લક્ષ્યાર્થ લેવાનો છે. એનો જે પ્રેરક છે એ પણ કોઈ ક્ષેત્રેન્દ્રિયથી એમ કીધું, પણ શ્રોત્રેન્દ્રિય એટલે કે ક્ષેત્રેન્દ્રિય છે એવું નથી, એનો કોઈ પ્રેરક એવો છે જે એને સાંભળવાની શક્તિ આપે છે, એને સામર્થ્ય પ્રદાન કરે છે. એમ બીજી ઇન્દ્રિયો પણ હોય તો દરેક ઇન્દ્રિયોને સામર્થ્ય પ્રદાન કરનારો એક જ છે, જુદો જુદો નથી પાછો, એક જ છે. એટલે કે આત્મા જ છે. એ આત્મા જે છે એની સત્તા કેવી છે, જે સત્તાને સ્ફૂર્તિ પ્રદાન કરનારો જે છે એની પોતાની સત્તા કેવી છે, એ સ્વતંત્ર છે. જ્યારે આ ઇન્દ્રિયોની સત્તા કેવી છે, પરતંત્ર છે, એ આના પર આધારિત છે, આશ્રિત છે. એટલે એમ કહે છે નહીં અત્ર શ્રોત્રસ્ય શ્રોત્રાંતરેણ. જેમ કોઈ પ્રકાશ હોય, દીવો પ્રગટ હોય તો દીવાને પ્રગટાવવા માટે દીવાને જોવા માટે, એના જ્ઞાન માટે આ બીજા પ્રકાશની જરૂર પડે કે ટોર્ચ લઈને જોવું પડે કે દીવો છે કે નહીં, ન જોવું પડે. એ સ્વયં પ્રકાશ છે. સૂર્યને જોવા માટે કંઈ દીપની જરૂર પડે, ન પડે, સ્વયં પ્રકાશ. એમ આ જે પ્રેરક જે છે એ કેવો છે, સ્વતંત્ર છે. અત્યારે સૂર્યનો દાખલો વ્યવહારિક દ્રષ્ટિએ, સૂર્ય પણ પરપ્રકાશ જ છે, પણ છતાં સમજવા માટે. એટલે એમ કહે છે યથા પ્રકાશસ્ય પ્રકાશાંતરેણ, જેવી રીતે બીજા પ્રકાશને એક દીવાને પ્રકાશના બીજા પ્રકાશની જરૂર, કોઈ પણ પ્રકાશને બીજા પ્રકાશની જરૂર ન પડે. सूर्य अपनी प्रकाश से नहीं प्रकाशता है, सूर्य भी जड़ है, वो परमात्मा के प्रकाश से ही तमेव भांतम अनुभूति सर्वम. जो अगर वो प्रकाश, जैसे अपने समझो कि अपना ये आध्यात्मिक शरीर है ना, अपना देह है, हम अगर आँख बंद कर दे रहे तो कौन प्रकाश करेगा? सूर्य अपने को दिखता है? नहीं दिखता. हम देखेंगे तभी वो दिखेगा. सूर्य को भी उसकी हाजिरी है, उसकी उपस्थिति है. वो कैसे नक्की करेंगे? मैं देखूंगा तो ही नक्की होगा. उसकी भी उपस्थिति का नक्की करने वाला मैं हूँ. मैं कैसे प्रकाशित होता हूँ? आत्मा से. तो उसको भी प्रकाशित करने वाला कौन है? आत्मा है. वो स्वयं प्रकाश नहीं है. सूर्य स्वयं प्रकाश नहीं. उसको भी वो उछनी, वो उसकी भी अलग अपनी खुद की नहीं है. वो ब्रह्म से, आत्मा से, परमात्मा से ली हुई उसकी प्रकाश की शक्ति है. એવું છે. એટલે એમ કીધું તો ન એષ દોષ અયમ અત્ર પદાર્થ. એટલે હું તને કહું છું કે આ ઉત્તરમાં કોઈ દોષ નથી. શ્રોત્રમ તાવત, ભાષ્યમાં વાંચું, ચોથી લાઈન, છેલ્લી પંક્તિ. શ્રોત્રમ તાવત સ્વવિષય વ્યંજન સમર્થમ દૃષ્ટમ. આ જે છે ને શ્રોત્ર, એ પોતાના વિષયને અભિવ્યક્ત કરવા માટે, દરેક ઇન્દ્રિય પોતાના વિષયને અભિવ્યક્ત કરે છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ બધા જે વિષયો છે એ વિષયોને પ્રકાશિત કરનારો કોઈ છે, અને એ કોઈ છે એ શ્રોત્રમ દ્વારા હું તને કહેવા માગું છું. તચ્ચ સ્વવિષય વ્યંજન સામર્થ્યમ શ્રોત્રસ્ય ચૈતન્ય સતી ભવતે. આ ચૈતન્ય છે ને, આ ચૈતન્ય તત્વ જે છે, આત્મતત્વ છે, એ ચૈતન્ય છે, અને એના ચૈતન્યને કારણે જ
આ સ્વ વિષય વ્યંજન સામર્થ્યમ, શ્રોત્રનું જે પોતાના શબ્દના વિષયનું સામર્થ્ય, એને પ્રકાશિત કરવાનું સામર્થ્ય ક્યાંથી પ્રાપ્ત થાય છે? એ ચૈતન્ય જે છે એને કારણે. એ ચૈતન્ય હંમેશા છે જ, અને એને કારણે એને પ્રકાશવાની જે શક્તિ મળે છે ને, એ એટલા માટે મળે. કોને? ઇન્દ્રિયોને. ઇન્દ્રિયો પોતપોતાના વિષયોને પ્રકાશિત કરે છે. તો એ શક્તિ ક્યાંથી આવી? એ ચૈતન્ય સતી ઇતિ ભવતી. ચૈતન્ય ન હોય તો એ શક્તિ ન. આપણામાં જ્યાં સુધી ચૈતન્ય છે ત્યાં સુધી આપણી ઇન્દ્રિયોની શક્તિ છે. ચૈતન્ય નીકળી ગયું પછી આપણી ઇન્દ્રિયોની શક્તિ રહેતી નથી. ચચ્ચ સ્વ વિષય વ્યંજન સામર્થ્યમ શ્રોત્રસ્ય ચૈતન્યે હિ આત્મજ્યોતિષી નિત્યે અસંહતે સર્વાંતરે સતી ભવતી. એ નિત્ય છે ચૈતન્ય. ચૈતન્યનું પ્રકાશ કેવું છે? નિત્ય પ્રકાશ છે, આવજાવ કરનારું નથી. જ્યારે આપણે ઇન્દ્રિયોને બધા શબ્દોને બધા છે ને એના જે પ્રકાશ છે એ કેવું છે? ઉછીનું છે ને. જે કંઈ ઉછીનું હોય ને એ આવજાવ કરે, એ ડિપેન્ડન્ટ હોય, પરતંત્ર હોય. એટલે જ્યારે પેલું હોય તો જ એની પ્રકાશ કરવાની શક્તિ ઉદ્ભવ થાય, નહીંતર ના થાય. એટલે કે છે આ કેવો છે? આ આત્મા કેવો છે? અસંમત છે, એ ભિન્ન છે, ઇન્દ્રિયોથી ભિન્ન છે, દેહાદી સંઘાતથી ભિન્ન છે, અને એટલે સ્વતંત્ર છે. એની શક્તિ પોતાની શક્તિ છે, એ સ્વયં પ્રકાશ છે. એ જ આ બધાને સત્તાને સ્ફૂર્તિ આપે છે, અને એ દ્વારા એ આ બધા કાર્ય કરે છે. ન અસતી, જો ન હોય તો એ પ્રકાશિત થઈ શકે નહીં, અને પોતાના વિષયોને પણ પ્રકાશિત કરી શકે નહીં. અતઃ શ્રોત્રસ્ય શ્રોત્રમ ઇત્યાદિ ઉપપદ્યતે. એટલા માટે આ જે ચૈતન્ય જે છે, જે પ્રેરક છે, એ શ્રોત્રસ્ય શ્રોત્રમ કહેવાનું જે મેં કહ્યું તને જવાબ આપ્યો, એ યોગ્ય જ જવાબ છે. એવું આચાર્યએ આને સમજાવ્યું છે, ગુરુજીએ શિષ્યને. આટલું આપણે ગયા વખતે કર્યું. હવે આગળ વાંચીએ આપણે. તથા ચ શ્રુત્યંતરાણી આત્મના એવ અયમ જ્યોતિષા આસ્તે. તો હવે એમ કહે છે કે તથા ચ, બીજી શ્રુતિઓ પણ આવી રીતે જ મેં જે તને કહ્યું ને, જવાબ આપ્યો ને, મેં જે તને ઉત્તર આપ્યો એના ઉત્તરના શું કહેવાય એને, એટલે સમર્થન, એના સમર્થન રૂપે હું તને બીજા શ્રુતિઓના પણ વાક્યો તને કહું છું. એ સાંભળ. બીજી શ્રુતિઓમાં પણ આ પ્રમાણે કહ્યું જ છે કે આ તત્વ કેવું છે એનું સીધું વર્ણન થાય એવું નથી. એટલા માટે એનો યુ કેનોટ ટીચ ડાયરેક્ટલી. એ ડાયરેક્ટલી તમે એનો મિનિંગ ન કહી શકો કે કેવું છે એ તત્વનું વર્ણન ન કરી શકો. એટલા માટે એને ઇનડાયરેક્ટલી કહેવું પડે. એટલે એનો ઇમ્પ્લાઇડ મિનિંગ આપવો પડે, લક્ષણાથી એને કહેવું પડે. કેવું છે તો આવું છે, એવી રીતે કહેવું પડે. તો એમ કહે છે કે આત્મના એવ જ્યોતિષા આસ્તે. આ બૃહદારણ્યક ઉપનિષદનું વાક્ય છે. આત્મના એવ, જો 4, 3, 6 છે, થોડું આપણે જોઈએ. આમ તો જોઈ ગયેલા આપણે ગયા વખતે કે એના આગલા વખતે આપણે જોયું. જ્યોતિર્બ્રાહ્મણ છે ને, એમાં યાજ્ઞવલ્ક્ય ઋષિ જનક રાજાની સભામાં જાય છે, અને પછી યાજ્ઞવલ્ક્યને જનક રાજા પ્રશ્ન પૂછે છે કે આ માણસ જે વ્યવહાર કરે છે જાગ્રત અવસ્થામાં, તો એ વ્યવહાર કરે છે કઈ જ્યોતિમાં? આ બધું વ્યવહાર કરે છે. બહાર જાય છે, કર્મ કરે છે, પાછો આવે છે, બેસે છે, આ બધો વ્યવહાર કરે છે, તો કયા પ્રકાશમાં કરે છે? હવે એવો પ્રશ્ન પણ એમને થયો, આપણને ન થયો. પૂછવાનો પ્રશ્ન થવો હોય કે આ બધા પ્રશ્ન આપણને થતા નથી. આપણે તો જસ્ટ સ્વીકારી લીધું છે. આપણે તો ચાલો ભાઈ આગળ ચાલે, એવું જ ખરેખર તો એવું જ છે ને. આપણને હવે તો પ્રશ્ન પૂછ્યો એટલે જ ખબર પડી કે આવું પ્રશ્ન હોય. એટલે એમ કહે છે કિમ જ્યોતિરેમ પુરુષ. એટલે પછી યાજ્ઞવલ્ક્ય જવાબ આવે છે આદિત્ય જ્યોતિ સમ્રાટ ઇતિ હોવાચ આદિત્યેન એવ જ્યોતિષા આસ્તે વિપર્યતે કર્મ કુરુતે. એટલે આદિત્યની જ્યોતિ છે એ દ્વારા આ માણસ કર્મ કરે છે, બેસે છે, કર્મ કરે છે, પછી કર્મ કરીને પાછો આવે છે. આ બધો વ્યવહાર જે કંઈ કરે છે આ વ્યક્તિ, એ આદિત્યની જ્યોતિમાં કરે છે. પછી કહે છે અસ્તમિતે આદિત્ય. જ્યારે હે જનક રાજા પૂછે છે કે હે યાજ્ઞવલ્ક્યજી, જ્યારે આ સૂર્ય નથી, અસ્ત થઈ ગયો, પછી રાત્રિનો સમય આવ્યો, ત્યારે આ માણસ આ બધો વ્યવહાર કરે છે, કઈ જ્યોતિમાં કરે છે? તો કે ચંદ્રમસી, ચંદ્રમાની જ્યોતિમાં આ કાર્ય કરે છે, બધો જ વ્યવહાર કરે છે. પછી ત્રીજી અવસ્થા આવી, ચંદ્ર પણ નથી, સૂર્ય પણ નથી, તો કઈ જ્યોતિમાં? અમાવસ્યા આવી,
અમાવस्या के रात को क्या करेगा, वो कैसा व्यवहार करेगा, तो કે મશાલ છે, અગ્નિની જ્યોતિ દ્વારા, અગ્નિની જ્યોતિથી એ કાર્ય કરે છે. અગ્નિની જ્યોતિ પણ નથી, સૂર્ય નથી, ચંદ્ર નથી, તો પછી કઈ જ્યોતિ, તો કે વાણીની જ્યોતિથી કામ કરે છે. જ્યારે કે એની પાસે મશાલ નથી, જંગલમાં ખોવાઈ ગયો છે, રાતના છે, હવે એને ગામમાં જવું છે તો કઈ રીતે જશે, તો કે વાણીની જ્યોતિ. જ્યાં કૂતરા ભોંસતા હશે, કાં તો કંઈક અવાજ આવતો હશે, ક્યાંક ઢોલ નગારા વાગતા હશે, તો એ તરફ એની ગતિ થાય, એને ખ્યાલ આવે કે આમ છે. અથવા તો આપણે જતા હોય, બે જણા સાથે જતા હોઈએ, અંધારું થઈ ગયું અને આપણે માનસરોવર ગયા અને આપણને ખબર ન હોય, તો આપણે ક્યાં જવાનું, ભાઈ ક્યાં જવાનું, આ બાજુ આવો એમ કહે ને. એટલે એમ આપણે બધા ફોલો કરીએ. એટલે એ વાણીની જ્યોતિથી એ માણસ વ્યવહાર કરે છે. ભલે એવો સ્પષ્ટ વ્યવહાર ન થાય, પણ તોય થાય છે, વ્યવહાર થાય છે. હવે આ બધી જ જ્યોતિઓ નથી, એટલે સૂર્ય નથી, ચંદ્ર નથી, અગ્નિ નથી અને વાણીએ નથી, ત્યારે પછી આ કયો વ્યવહાર કરે છે, એવો જનક રાજા પ્રશ્ન કરે. હવે એવી અવસ્થા કઈ છે, સ્વપ્ન અવસ્થા. સ્વપ્નમાં આ સૂર્ય નથી, ચંદ્ર નથી, વાણી નથી, અગ્નિ નથી. એવી અવસ્થામાં આ માણસ વ્યવહાર તો કરે જ છે ને. આપણે સપના જોઈએ છીએ તો બધો જ વ્યવહાર થાય. ત્યાં નથી આ સૂર્ય, નથી આ ચંદ્ર, નથી આપણી વાણી, કંઈ નથી, બધું ગયું. તો કયા આ વ્યવહાર થાય છે તો ખરો, બધું દેખાય આપણે ફર્સ્ટ ક્લાસ. તો કહે છે કે એ આત્મજ્યોતિ. એટલે એમ કહે છે આત્મના એવ અયમ જ્યોતિષા આસ્તે. જો આમાં છે ને, આત્મના એવ જ્યોતિષા આસ્તે પલ્યતે કર્મ કુરુતે વિપલ્યેતિ ઇતિ તસ્માદ વૈ સમ્રાટ ઇતિ યત્ર સ્વઃ. એટલે આ જે સમ્રાટ, આ વ્યક્તિ, હવે જે આ જ્યોતિ છે એ સ્વપ્નની જે એને દ્રશ્ય દેખાય છે, બધા સ્વપ્ન જુએ છે, ત્યારે કઈ જ્યોતિમાં એ સ્વપ્ન જુએ છે અને વ્યવહાર કરે છે, તો કે આત્માની જ્યોતિ છે. એટલે આત્માની જ્યોતિ છે એ ખબર કેવી રીતે પડે આપણને, એ સ્વપ્નના દૃષ્ટાંતથી ખબર પડે. કેટલું અદ્ભુત છે. સ્વપ્નનો દૃષ્ટાંત આપણા ઋષિ મુનિએ આવું બધું શોધી કાઢ્યું. આપણને તો ખબર જ ન પડત નહીં, અને દુનિયા સાયન્સથી ન ખબર પડે આ બધી વસ્તુ. એટલે એ લોકોએ આવું શોધી આપ્યું કે ભાઈ જ્યોતિ સ્વયં જ્યોતિ છે, અને એ કઈ છે જ્યોતિ, એ સ્વયં જ્યોતિ છે, એ સ્વયં પ્રકાશ છે. એની જ્યોતિને કારણે જ બધું પ્રકાશે છે. એટલે હવે બીજું વાક્ય આગળ વાંચ્યું આપણે, તસ્ય ભાષા, એ વાંચ્યું આપણે. હા, તો તસ્ય ભાષા સર્વમિદમ વિભાતિ. તો તસ્ય ભાષા સર્વમિદમ વિભાતિ એવું કહ્યું. તસ્ય ભાષા, તસ્ય એટલે કે એ આત્મજ્યોતિની ભાષા, એના પ્રકાશને કારણે આ બધું સર્વમિદમ વિભાતિ, એના પ્રકાશને કારણે આ બધું પ્રકાશિત થાય છે. એટલે ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ નેમા વિદ્યુતો ભાંતિ કુતોયમ અગ્નિ તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ તસ્ય ભાષા સર્વમિદમ વિભાતિ. એવું ત્યાં કીધું. આ મંત્ર છે ને શ્વેતાશ્વતર ઉપનિષદમાંય છે, મુંડક ઉપનિષદમાંય છે, કઠોપનિષદમાંય છે. 3 જગ્યાએ આ મંત્ર છે. આત્માનું નિરૂપણ કરવા માટેનો આ મંત્ર છે. એટલે એમ કહે છે કે આ આત્મા જે છે એ પ્રકાશી રહ્યો છે, એના પ્રકાશને કારણે આ સમગ્ર જગત પ્રકાશી રહ્યું છે. તસ્ય ભાષા, એના પ્રકાશથી સર્વમિદમ વિભાતિ, આત્માના પ્રકાશથી આ સર્વ જગત પ્રકાશિત થઈ રહ્યું છે. એ ન હોય તો પ્રકાશિત થાય નહીં. આ આધ્યાત્મિક આપણને પણ પ્રકાશિત ક્યારે થાય? આપણામાં ચેતનતા તો આપણને આ જગત દેખાય. ચેતનતા જતી રહેતા દેખાતું ને, સુષુપ્તિમાં નથી દેખાતું. ચેતનતા આપણી જે છે એ કામ કરતી બંધ થઈ જાય તે વખતે. ચૈતન્ય છે, હા ચૈતન્ય છે, પણ ચેતનતા નથી. કારણ કે ચેતનતા ક્યાં હોય? બધી ઇન્દ્રિયોમાં જાય, મનમાં જાય. ચેતનતા બધી જે છે ચૈતન્યની ચિદાભાસમાંથી પછી બધી પ્રવૃત્તિ ને એ આગળ વિસ્તાર પામે. મનમાં જાય, મનમાંથી ઇન્દ્રિયમાં જાય, ને ઇન્દ્રિયમાંથી પછી વિષયોમાં જાય. એવી રીતે જે છે એવું અહીંયા નથી. એટલે એમ કે છે તસ્ય ભાષા સર્વમિદમ વિભાતિ. એટલે એ આત્મતત્વ છે જેના કારણે આ સમગ્ર જગત પ્રકાશિત થઈ રહ્યું છે, એવું આ ઉપનિષદમાં કહેવામાં આવ્યું. કારણ કે આ આચાર્ય બધા શ્રુતિના બધા ઉદ્ધારણ કરે છે. ભગવાન ભાષ્યકાર આ શ્રુતિના ઉદ્ધારણ એટલા માટે કરે છે કે આ વસ્તુ ખાલી હું કલ્પિત નથી કહેતો. આચાર્ય પણ જે કહે છે એની પાછળ આ શ્રુતિના પણ આધાર છે બધા. પછી આગળ કહે છે યેન સૂર્યસ્તપતિ તેજસા ઇદ્ધ ઇત્યાદિની. તો યેન સૂર્ય તપતિ તેજસ, યેન તેજસા ઇદ્ધ સૂર્ય તપતિ. સૂર્ય તપતિ, સૂર્ય પ્રકાશિત થાય છે. યેન તેજસા ઇદ્ધ,
જેના તેજથી પ્રદીપ્ત થઈને, ઇદ્ધ એટલે પ્રદીપ્ત થઈને, તેજ છે એટલે કે તેજ, જેના પ્રકાશથી પ્રદીપ્ત થઈને આ સૂર્ય પ્રકાશે છે. સૂર્ય કેવી રીતે પ્રકાશે છે? એ આ આત્માના, પરમાત્માના પ્રકાશને કારણે એ સૂર્ય પ્રકાશે છે. જેમ લાકડું બળે છે ને, તો લાકડું શેનાથી બળે છે? અગ્નિથી બળે છે. એમને એમ લાકડું બળતું નથી. લાકડામાં અગ્નિ છે, પણ એ લાકડામાં અગ્નિ કેવો છે? અદૃશ્ય છે, દેખાતો નથી. એમ આ લાકડા જેમ અગ્નિ દ્વારા બળે છે, એમાં સૂર્ય પણ જે છે એ તપે છે. કોના દ્વારા? એ આ આત્મતત્વ છે એ દ્વારા. એવું ત્યાં કીધું. ક્યાં કીધું? એ તૈત્તરીય બ્રાહ્મણોનો આ મંત્ર છે. તે ત્રીજો મંત્ર કીધો ને, એના સૂર્યસ્તપતિ તેજસા ઇદ્ધ, એ તૈત્તરીય બ્રાહ્મણનો છે. પછી આગળ વાંચીએ. યદાદિત્યગતમ તેજ જગદ્ભાસયતેખિલમ ક્ષેત્રમ ક્ષેત્રી ચ તથા ક્ષેત્રમ ક્ષેત્રી તથા કૃષ્ણમ પ્રકાશયતિ ભારત ઇત્યાદિ ગીતાસુ. હવે ગીતાના પહેલાં તો આપણે શ્રુતિના ઉદાહરણ આપ્યા. હવે ગીતાનું એટલે કે સ્મૃતિનું ઉદાહરણ આપે છે. યદાદિત્યગતમ તેજ જગદ્ભાસયતેખિલમ યચ્ચંદ્રમસી યચ્ચાગ્નૌ તત્તેજો વિદ્ધિ મામકમ. ભગવાન એવું કીધું ને ત્યાં 15મા અધ્યાયમાં. તો યદાદિત્યગતમ તેજ જગદ્ભાસયતેખિલમ, આ આદિત્યમાં જે તેજ છે જગતમાં, આદિત્ય આ જગતમાં જે પ્રકાશિત કરે છે જગતને, કોણ છે? આદિત્ય છે. તો આદિત્યનું તેજ કોનું છે? યદ આદિત્યગતમ તેજ જગત ભાસે, જે અખિલમ જગત ભાસે, જેના દ્વારા આ સમગ્ર જગત ભાષિત થાય છે, પ્રકાશિત થાય છે, એ તેજ કોનું છે? તત્તેજો વિદ્ધિ મામકમ. ભગવાન કહે છે એ મારું તેજ છે, એ સમજ. ભગવાનનું તેજ છે. ભગવાનનું તેજ એટલે ભગવાન જુદા અને તેજ જુદું, એવું થઈ ગયું ને. મારી ટોર્ચ છે એમ કહું, આ મારો દીવો છે, તો હું જુદો અને દીવો જુદો, એવું છે. તો ભગવાન એવી રીતે નથી કહેતા કે મારાથી તેજ જુદું છે, એવું નથી. પાછું રાહો શિરવત એવો એક વાક્ય છે. રાહુનું માથું, રાહુનું માથું છે જ નહીં, રાહુ જ માથું છે, કોઈ સંબંધ નથી. એટલે ષષ્ઠી વપરાય, રાહો શિરઃ, એવું જે છે ને સંબંધ ષષ્ઠી કહેવાય, પણ સંબંધ નથી. ત્યાં રાહો શિરઃ, એ રાહુ જ શિર છે, એટલે રાહુ સ્વરૂપ જ, એનું શિર સ્વરૂપ જ છે. એમ ભગવાનનું તેજ સ્વરૂપ જ છે. ભગવાનથી તેજ જુદું નથી. મમ કહે ને, મમ એટલે મારું થાય, મારું એટલે સંબંધ થયો. સંબંધ ક્યારે થાય? મારાથી અલગ હોય તો સંબંધ થાય ને. મારો પુત્ર, મારો ભાઈ, મારું પુસ્તક, મારો મોબાઈલ, મારું આવ્યું એટલે બે વસ્તુ થઈ ગઈ, ભેદ થઈ ગયો. તો એવું નથી ત્યાં. એટલે મમ તેજુંશ આદિત્યગતમ તેજ જગત ભાસે અખિલમ જગત ભાસતે તત્ તેજો વિદ્ધિ મામકમ. એટલે આ સૂર્ય ચંદ્ર આ બધા રૂપમાં કોણ પ્રકાશી રહ્યું છે? ભગવાન કહે છે કે હું પ્રકાશી રહ્યો છું. આ જે પણ એ પ્રકાશ છે, આપણામાં પણ જે પ્રકાશ છે ને એ ભગવાન જ પ્રકાશી રહ્યો છે. સૂક્ષ્મ રીતે આપણને ખબર ન પડે એ સૂક્ષ્મ છે એમ કહે છે. ક્ષેત્રમ ક્ષેત્રી તથા કૃષ્ણમ પ્રકાશયતિ ભારત, એ પણ ગીતાનો શ્લોક છે 13મા અધ્યાયનો. તો એમાં શું છે? યથા પ્રકાશયતિ એકઃ કૃષ્ણમ લોકમ ઇમમ રવિ. જેમ સૂર્ય જે છે ને, રવિ એટલે સૂર્ય, તો સૂર્ય કેવું કરે છે? આખા જગતને પ્રકાશિત કરે છે. તો ક્ષેત્રમ ક્ષેત્રી તથા, તથા એટલે કે તેવી રીતે આ ક્ષેત્રી જે છે, ક્ષેત્રી એટલે કે ક્ષેત્રજ્ઞ, ક્ષેત્રમ કૃષ્ણમ ક્ષેત્રમ પ્રકાશયતિ. હે ભારત, હે અર્જુન, આ જેવી રીતે આ સૂર્ય, રવિ એટલે સૂર્ય, આ સૂર્ય જેવી રીતે આ સમગ્ર જગતને પ્રકાશિત કરે છે, તેવી જ રીતે આ ક્ષેત્રજ્ઞ જે છે એ સમગ્ર ક્ષેત્રને પ્રકાશિત કરે છે. હવે ક્ષેત્રમાં શું શું આવી ગયું ભાઈ? મહાભૂતાન્યહંકાર, એવું કીધું ને, મહાભૂતાન્યહંકાર બુદ્ધિરવ્યક્તમેવ ચ ઇન્દ્રિયાણી દશૈકમ ચ પંચચેન્દ્રિય ગોચરાહ ઈચ્છાદ્વેષ સુખમ દુઃખમ સંઘાતશ્ચેતના ધૃતિ. આ બધા એતત ક્ષેત્રમ, આ બધા ક્ષેત્ર કીધા. એટલે આખો દેહાદી સંઘાત આવી ગયો, નામ રૂપાત્મક જગત બધું જ આવી ગયું. એ બધું ક્ષેત્રના પેલામાં આવી ગયું, ક્ષેત્રના વિભાગમાં છે. ક્ષેત્રી કોણ છે? પરમાત્મા ક્ષેત્રી છે, એક જ ચેતન તત્વ છે. એ સમગ્ર જગતને પ્રકાશિત કરી રહ્યું છે. એટલે એમ કે છે ક્ષેત્રી તથા ક્ષેત્રી
સમકૃષ્ણમ ક્ષેત્રમ પ્રકાશયતિ. આ ક્ષેત્રી જે છે, ક્ષેત્રજ્ઞ છે, એ સમગ્ર જગતને પ્રકાશિત કરી રહ્યું છે. આ દાખલો શેના માટે આપે છે? બધા દાખલા શેના માટે? કે આનો પ્રેરક કોણ છે? આ બધી પ્રવૃત્તિ થઈ રહી છે, મનથી થઈ રહી છે, ઇન્દ્રિયોથી થઈ રહી છે, એ બધી પ્રવૃત્તિનો પ્રેરક કોણ છે? આ પ્રેરકનું વર્ણન છે બધું, સીધે સીધું નથી વર્ણન થતું. એટલે આ દ્વારા વર્ણન કરીને આપણને સમજાવે છે કે આ બધા ઇન્દ્રિય પોતે પોતાની શક્તિથી કામ કરતું નથી. મન પોતાની પ્રવૃત્તિ જે કંઈ કરે છે પોતાની સ્વતંત્ર પ્રવૃત્તિ નથી, એનો પ્રેરક કોઈ બીજો છે. અને કોણ છે? તો કે એ આવો છે. એનું વર્ણન આવી રીતે જ થાય, બીજી કોઈ રીતે થાય નહીં. પછી આગળ વાંચીએ. કાઠકે ચ નિત્યો નિત્યાનામ ચેતનશ્ચેતનાનામ ઇતિ. તો જો એમાં છે ને આ નિત્યો નિત્યાનામ છે ને, એમાં નિત્યોમાં વચ્ચે અનિત્યાનામ થવું જોઈએ, એટલે અવગ્રહ ચિહ્ન નથી આમાં લખ્યું, એ અવગ્રહ મૂકી દેવા. નિત્યો અનિત્યનામ. એટલે કઠોપનિષદનો આ મંત્ર છે 2:13. એટલે કેવો છે આ તત્વ? કેવું છે? તો કે નિત્ય અનિત્યાનામ. અનેક અનિત્યો જે છે એમાં જે રહેલું તત્વ છે આ, એ કેવું છે? નિત્ય છે. અનિત્ય તત્વમાં રહેલું નિત્ય તત્વ છે. બોલો. એટલે જગતના બધા જ પદાર્થો છે ને એ કેવા છે? અનિત્ય છે. બરાબર? પદાર્થો બધા જગતના કેવા છે? અનિત્ય છે. બધા જ અનિત્ય તત્વો છે. એ બધા તત્વો દ્વારા આપણને એમાં નિર્દેશનો થાય છે, નિત્યનો દર્શન થાય છે. કારણ કે નિત્ય જે છે ને એ અધિષ્ઠાન છે. નિત્ય તત્વ છે એ અધિષ્ઠાન છે. એના વગર અનિત્ય હોય જ નહીં. અનિત્ય સ્વતંત્ર ન હોય. અનિત્ય હંમેશા કોઈના આશ્રય પર હોય, પરતંત્ર હોય. અનિત્ય મીન્સ નાશવંત. નાશવંત. તો અનિત્ય વસ્તુ જે છે ને એ સ્વતંત્ર રીતે ઊભી, આ અનિત્ય ને આ નિત્ય એવું ના હોય. જ્યાં નિત્ય હોય ને ત્યાં જ અનિત્ય હોય. એકલો મર્ત્ય વસ્તુ ન હોય, અમરતા ઉપર જ મર્ત્ય હોય. એનો મૂળ જે છે ને એ અમરતા છે. એમ આ જે છે ને નિત્ય પદાર્થ જે છે એનો નિર્દેશ આપણને અનિત્ય વસ્તુથી જ કરીએ. કારણ કે નિત્ય સીધું દેખાતો નથી. નિત્ય પદાર્થ આપણે સીધો એનો દર્શન ન થાય, અનિત્યથી જ થાય. પ્રતિબોધ વિદિતમ મતમ આગળ આવશે ને, એટલે કોઈ પણ વૃત્તિ દ્વારા આપણને એનું દર્શન થાય. આ આત્મા એવો છે કે એનું સીધું, કારણ કે એની સત્તા જુદી છે. દરેક વૃત્તિ દ્વારા આપણને એનું જ્ઞાન થઈ શકે. ઘટવૃત્તિ, પટવૃત્તિ, બધી જ વૃત્તિ, કોઈ પણ વૃત્તિ જન્મી, એ જન્મે છે એટલે એ વૃત્તિને સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન કરનારો જે તત્વ છે એનું જ્ઞાન આપણને થાય. એ છે એટલે આ વૃત્તિ દેખાય છે. એટલે એમ કહે છે કે સમગ્ર જગતનું સર્જન થાય, પાલન થાય, લય થાય, એ બધું કોના આધારે થાય છે? એ નિત્ય વસ્તુ છે એના આધારે થાય છે. એટલે નિત્ય, આ જે કઠોપનિષદનો મંત્ર છે ને, નિત્યો અનિત્યાનામ. બધી જ અનિત્ય વસ્તુ જે છે એ બધી અનિત્ય વસ્તુનું પણ મૂળ તત્વ કેવું છે? નિત્ય છે. અચેતનશ અચેતનાનામ, ચેતનશ ચેતનાનામ. આ જે કંઈ ચેતન દેખાય છે બધું, આપણને બધું દેખાય છે, ચેતન દેખાય, હરતું ફરતું બધું દેખાય છે. તો એ બધી જ ચેતન વસ્તુઓ જે દેખાય છે એનું પણ મૂળ તત્વ ચેતન જે છે એ આ તત્વ છે. આ તત્વની ઓળખાણ લક્ષ્યાર્થથી થાય. સીધું આ કાન પકડીને બતાવવાને કે જો ભાઈ આ છે, હાથ પકડીને બતાવાય એવું નથી આ. એટલે આ રીતે એની ઓળખાણ આપી. ચેતનશ્ચેતનાનામ ચેતયિતॄણામ બ્રહ્માદીનામ પ્રાણીનામ અગ્નિ નિમિત્તમ ઇવ દાહકત્વમ. આ ત્યાં ભાષ્યકારે લખ્યું છે, હું જરા વાંચું છું. કઠોપનિષદના ભાષ્યમાં આવી રીતે લખ્યું છે. એટલે એમણે એવું સમજાવ્યું છે કે આ ચેતન જે તત્વ છે, આ બધા અચેતન તત્વમાં ચેતન છે એ કેવી રીતે ખબર પડે? તો આપણે ચા પીતા હોઈએ અને ચાથી દાઝી ગયા, આપણે શું કહીએ? આ ચાએ દજાડી મને, ચા સે જલ ગઈ મેરી જીભ, ऐसा हम बताते हैं ना. तो ચા સે જલ્દી, ચાનો સ્વભાવ કેવો છે? ચા તો એનો એ તો ઠંડી છે, એ તો પ્રવાહી છે, ઠંડી. પણ દાહકત્વ ક્યાંથી આવ્યું એનું? અગ્નિ નિમિત્તથી આવ્યું ને. તો ખરેખર દાહ કોણ કરે? અગ્નિ દાહ કરે. આપણે શું બોલીએ? ચાએ દજાડ્યો, ચાએ દજાડ્યો, પાણીને જલા દિયા મુझे, એવું આપણે બોલીએ ને. એટલે આ પ્રયોગ આપણો આવો કરીએ છીએ. એટલે એમ કે છે અગ્નિ નિમિત્તમ ઇવ. જેમ અગ્નિ આપણને અગ્નિનો સ્વભાવ છે દહન કરવું, પણ આપણે એમ કહીએ કે પાણીએ મને દજાડ્યો. દાહકત્વમ
અનગ્નિ નામ, જે અનગ્નિ છે, ઉદક એટલે કે પાણી, ઉદકાદીનામ આત્મચૈતન્ય નિમિત્તમ એવ ચેતયતૃત્વમ અન્યેષામ. જે કંઈ પદાર્થો દેખાય છે ચેતન, એ બધાનું ચેતનત્વ જે છે, ચેતનત્વ એ કોને કારણે છે? એ આત્મતત્વના ચેતનતાને કારણે જ આ બધાની ચેતનતા છે. કહેવાનો મતલબ એવો છે, જે પોતે દેખાય છે એ બધું કેવું છે? અચેતન જ છે, જડ જ છે. પણ એ જડ પદાર્થ પણ કોઈ પ્રવૃત્તિ કરતો દેખાય, ચલન દેખાય, ચેષ્ટા કરતો દેખાય, એ બધું કોને કારણે છે? એ ચેતન તત્વને કારણે છે. એવું સમજાયું ત્યાં. એટલે નિત્યો નિત્યનામ, અનિત્યાનામ નિત્ય, અને ચેતનામ ચેતન, એવું ત્યાં ઉપનિષદમાં કહ્યું. તો બધા પ્રાણીઓની, બધા નામરૂપાત્મક જગત જે છે એમાં જે કંઈ પણ ચલન બલન જે કંઈ દેખાય છે એનું અસ્તિત્વ પણ છે. એ કોને કારણે છે? એના કારણે છે. અસ્થિ ભાતિ પ્રિય જે આવે છે ને, એ ક્યાંથી આવે છે? અસ્થિ એટલે સત્તા, ભાતિ એટલે એની સ્ફૂર્તિ. એ ક્યાંથી આવે છે? એ આ તત્વમાંથી આવે. દરેક વસ્તુ છે એમ બોલીએ ને એટલે એની પાછળ એ છે, એટલે એને છે એનું પોતાનું નથી. આ સામાન્ય જ્ઞાન છે. અસ્થિ અને ભાતિ એ સામાન્ય અંશ છે. આ રજ્જુ છે, એમાં આ છે અંશ કોનો છે? રજ્જુનો છે. અને આ સર્પ છે જ્યારે કહીએ ને, તો એ વિશેષ અંશમાં જ ગડબડ થાય છે. જ્યાં રજ્જુ છે ત્યાં આપણને સર્પ દેખાય. ગડબડ ક્યાં થાય છે? વિશેષ અંશમાં થાય. આ છે એમાં ગડબડ નથી થતી, અસ્થિમાં ગડબડ નથી થતી, દેખાય છે એમાં એમ ગડબડ નથી. અસ્થિ ભાતિ એમને એમ જ છે. એ કોના છે? પારમાર્થિક સત્તાવાળું છે. સમજ પડે છે? હા, નહીં. अस्थि भाति प्रिय, हूँ छू, हूँ भासु छू, मैं हूँ और मैं अपने को, मेरा अपने को ज्ञान है, मुझे ज्ञान है, मैं हूँ ऐसा मुझे मालूम, मैं हूँ ऐसा कैसा मालूम है? मुझे मालूम है मैं हूँ. उसके लिए मुझे पूछना नहीं पड़ता है. देख लो, मैं देख लूँ, जरा देख लूँ मैं हूँ कि नहीं. ऐसा देखने की जरूरत, इंद्रियों से अपने को उसका ज्ञान करने की ज़रूरत नहीं है. वो स्वतंत्र है, स्वस्फुरित है. इसलिए वो स्वयं स्फुरित है. वो आत्मा कैसा है? स्वयं प्रकाश है, स्वस्फुरित है. उसका ज्ञान तो है, मगर दूसरे कोई भी पदार्थ को हमको जानना है तो उसके लिए, उसको जानने के लिए उसकी ज़रूरत पड़ती है, चेतन तत्व की ज़रूरत पड़ती है. तो ही हमारे को देखने के लिए भाई चेतन तत्व की ज़रूरत है. वो पदार्थ का जो अंदर अस्थि भाति है, उसके साथ ये अस्थि भाति कांटेक्ट करेगा तभी अपने को ज्ञान होता है. वहाँ भी अस्थि भाति है, सर्प रज्जु है, अस्थि भाति एનું પણ છે, અને અસ્થિ ભાતિ મારું પણ છે. આપણું અસ્થિભાતું અને આ અસ્થિભાતું બંને અસ્થિભાતિ ભેગું થાય, એક થાય છે. ત્યારે એનો સંપર્ક થાય, ત્યારે એનું જ્ઞાન થાય. વિશેષ જ્ઞાન આપણને જે થાય ને, એ બંને અસ્થિભાતિ બંનેના એક જ અસ્થિભાતિ છે. ત્યાંનું અસ્થિભાતિ ને એનું અસ્થિ અલગ અલગ નથી. આ તો એક સમજવા માટે. ત્યાંનું અસ્થિભાતિ એને સત્તા સ્ફૂર્તિ જે પ્રદાન કરનારું છે, એ તત્વ જ અહીંયા છે એમ કહે છે. जड़ का भी होता है क्या? जड़ है ऐसा बताते हैं ना. रज्जू तो जड़ ही होंगे. हाँ, टेबल है ऐसा हम बताते हैं. तो टेबल है मतलब क्या है? टेबल है क्या मतलब क्या है? अस्थि. और भांति का मतलब क्या? कैसा पता चला कि है? दिखता है इसलिए. टेबल है इसलिए दिखता है. हाँ, और दिखता इसलिए है. मतलब अस्थि भांति જે છે, સત્તા અને સ્ફૂર્તિ, અને સત્તા અને સ્ફૂર્તિ કીધા. अस्थि मीन्स सत्ता, एग्जिस्टेंस, और फूर्ति, स्फूर्ति मतलब उसको, उसका ज्ञान होता है. તો એમ કીધું કે આ જે બધું છે એ બધું કોના કારણે છે? એ તત્વ છે એટલા માટે. આગળ વાંચીએ ચાલો. હવે અહીંયા છે ને આનંદગીરી ટીકામાં 20મા પાના પર નીચે છેલ્લી લીટી છે, પ્રતિવચનસ્ય સંક્ષેપતઃ તાત્પર્યમ આહ. એટલે ભાષ્યકાર હવે આ આચાર્ય જે ઉત્તર આપ્યો ને, હવે ઉત્તર તો આપી દીધો, આચાર્ય સમજાવી પણ દીધું. હવે એ ઉત્તરને આપણું એનું તાત્પર્ય શું છે, આ ઉત્તરનું તાત્પર્ય શું છે એ આપણને સમજાવવા માટે ભાષ્યકાર હવે સંક્ષેપમાં આપણને હવે સમજાવે છે. એટલે હવે આગળનું વાક્ય વાંચીએ. ભાષ્યકાર શ્રોત્રાદિ એવ સર્વસ્ય આત્મભૂતમ, પાછળ આત્મભૂત, હા પેજ બદલવાનું. पेज चेंज हो गया कैसे? हाँ पेज चेंज हो जाएगा ना. वो वाक्य भाष्य जो है ना, राइट साइड पे अभी हम पद भाष्य कर रहे हैं. એટલે પદ ભાષ્ય અમારે લેફ્ટ સાઈડ પર જ આવશે બધા. શ્રોત્રાદિ એવ સર્વસ્ય, પછી આગળ વાંચીએ આત્મભૂતમ.
હે ઇતિ નથી આવતું સર્વસ્ય ઇતિ ના આમાં નથી, આમાં નથી. સર્વસ્ય આત્મભૂતમ છે. શ્રોત્રાદેવ સર્વસ્ય ઇતિ છે? આત્મભૂતમ. ના એ તમે ભાષ્યમાં, હા આનંદગીરી ટીકામાં વાંચો છો, એ પ્રતીક વાંચો છો. ભાષ્ય વાંચો, ભાષ્ય વાંચો. શ્રોત્રાદિ એવ સર્વસ્ય આત્મભૂતમ ચેતનમ ઇતિ પ્રસિદ્ધમ તદીહ નિવર્ત્યતે. હવે જો અહીંયા એવું કહે છે કે આ બધું કર્યું તમે, આ શ્રોત્રમ મનસો મનઃ વાચો વાચમ, આ બધું કર્યું એ દ્વારા તમે શું સિદ્ધ કર્યું? પેલો કહે છે શ્રોત્રાદિ એવ સર્વસ્ય આત્મભૂતમ ચેતનમ. આ કાર્યકરણ શ્રોત્રાદિ વગેરે ઇન્દ્રિયો જે છે, આ મન છે, આ બધા પ્રાણ છે, આ બધા પોતાની પ્રવૃત્તિ કરે છે. બરાબર? એ તો બધાને ખબર છે પ્રવૃત્તિ કરે છે, અને પોતાનાથી કરે છે એ ખબર છે ને, એવું આપણે સમજતા હતા અત્યાર સુધી કે આ મન છે ને એ સ્વતંત્ર રીતે પોતાની પ્રવૃત્તિ કરે, ઇન્દ્રિય સ્વતંત્ર છે પોતાની રીતે પ્રવૃત્તિ કરે, આ પ્રાણાયામ ક્રિયા ચાલે છે એ પોતાની જાતે જ કરે છે, સ્વતંત્ર છે, એને કોઈની જરૂર નથી. તો આ કાર્યકરણ સંઘાત જે છે એ જાણે કે પોતે ચેતન છે એવી રીતે જ વર્તે છે, એવું અત્યાર સુધી આપણે સમજતા હતા. તો એ આપણી જે ગેરસમજ છે, આપણી ભ્રાંતિ હતી ને, એ ભ્રાંતિનું તદ ઇહ નિવર્ત્યતે. આ જે શ્રોત્રસ્ય સ્તોત્રમ એ દ્વારા આપણી જે આ ભ્રમ છે, આપણો જે ભ્રાંતિ છે, એ ભ્રાંતિનું નિવારણ કરે છે. સંક્ષેપમાં એમને સમજાવ્યું વાત કે આ બધો સંવાદ થયો આચાર્ય અને શિષ્ય વચ્ચેનો, એનો ભાષ્યકાર એવી રીતે સમજાવે છે કે આ દ્વારા એવું નક્કી થયું કે અત્યાર સુધી હું એમ માનતો હતો કે મન એની પ્રવૃત્તિ મનથી જ કરે છે, હું મારા મનથી જ પ્રવૃત્તિ કરું છું, મારી ઇન્દ્રિયો જ મારી સ્વતંત્ર રીતે વર્ક કરે છે. એવું નથી. આ બધી જે હતી ભ્રાંતિ એ બધી નીકળી ગઈ કે આ પ્રેરક કોઈક જુદો છે, અન્ય છે, એની પ્રેરણાને કારણે જ આ બધી પ્રવૃત્તિઓ ચાલે છે. મનની પ્રવૃત્તિ, પ્રાણની પ્રવૃત્તિ, બધા. આગળ વાંચીએ ભાષ્યમાં 22મા પાના પર ઉપર. અસ્તિ કિમપી વિદ્વદ બુદ્ધિગમ્યમ સર્વાંતરતમમ કૂટસ્થમ અજરમ અમૃતમ અભયમ અજમ શ્રોત્રાદેરપી શ્રોત્રાદિ તત્સામર્થ્ય નિમિત્તમ ઇતિ પ્રતિવચનમ શબ્દાર્થશ્ચ ઉપપદ્યતે એવ. એટલે ભાષ્યકાર કહે છે અસ્તિ કિમપી વિદ્વદ બુદ્ધિગમ્યમ સર્વાંતરતમમ. વિદ્વદ બુદ્ધિગમ્યમ, આ વિદ્વાનોની બુદ્ધિગમ્યમ એટલે વિદ્વાનોને આનું જ્ઞાન થાય છે. આ જ્ઞાન કોને થાય છે? વિદ્વાનને થાય છે. કેવું છે? વિદ્વદ બુદ્ધિગમ્યમ અસ્તિ. આવી જ્ઞાનીઓની બુદ્ધિઓના વિષય એવું આ કોઈક એવું તત્વ છે, એનું જ્ઞાન આ વિદ્વાનોને થાય છે. કોઈક વિદ્વાનોને થાય છે, બધા વિદ્વાનોને નથી થતું. વિદ્વાનો પાછા સ્પેશિયલ વિદ્વાન છે. વ્યાકરણના વિદ્વાનો હોય, શાસ્ત્રના વિદ્વાનો હોય ખરા, પણ આ જ્ઞાન થવા માટે વિદ્વાન જુદા હોય. એટલે એમ કહે છે કે કિમપી વિદ્વદ બુદ્ધિ ગમ્યમ સર્વાંતરતમમ. આ તત્વ કેવું છે? સર્વાંતરતમમ છે. સર્વાંતર છે, આપણે ઇન્દ્રિયો, મન, બુદ્ધિ કેવી છે? અંતર છે, અંદર છે. પણ એનાથી પણ સર્વાંતરતમમ, અંતરમાં અંતર, એટલે એકદમ સૂક્ષ્મ તત્વ છે. એ સૂક્ષ્મ તત્વનું જ્ઞાન આવા વિદ્વાનોને થાય છે. કેટલાક જ્ઞાનીઓને આ તત્વ છે જ એવું જ્ઞાન થાય છે, સામાન્ય માણસને નથી થતું. એ કેવું તત્વ છે? કૂટસ્થમ. કેવું છે? કૂટસ્થ છે. કૂટસ્થમ મતલબ ક્યાં? નિર્વિકાર છે, એનામાં કોઈ વિકાર થતો નથી. આપણે વિકાર થાય અસ્થિ, પછી જાય તે વર્ધતે, વિપરિણામતે, અપક્ષીયતે, વિનશ્યતે, આ બધા ષડ વિકાર છે. એવા કોઈ વિકાર આ તત્વમાં થતા નથી. એટલે કૂટસ્થ કીધું. કૂટસ્થ એટલે કૂટે વચ્ચે આપણે વાત થયેલી, એરણ હોય ને, એરણ ઉપર ગમે એટલા હથોડા મારો ને તો એરણને કંઈ ન થાય. ઘરેણા અલંકાર બનાવતો હોય તો અલંકાર બનાવતો હોય એરણ ઉપર બનાવતો હોય, પણ એરણને કંઈ ન થાય. જો એરણે દબાઈ જતું હોય તો પછી એ કામ ના આવે. ગોબો ઉપાડવો હોય ને તો એરણ જોઈએ. ગોબો તો જ ઉપડે, પેલું એરણ એનો સહન કરી શકે, ને તો એ દબાઈ જતો હોય. એટલે કૂટસ્થમ અજરમ. અજરમ એટલે ઘડપણ નથી એને.
એને જરા નથી. અજરમ એટલે આ તત્વ કે આ તત્વનું આ તત્વ એટલે આપણું વર્ણન થઈ રહ્યું છે, આપણા સ્વરૂપનું વર્ણન થઈ રહ્યું છે. આપણે કેવા છીએ? અજર છીએ. અરે હું તો ગરડો છું, આટલા વર્ષ થઈ ગયા, હવે આઈ એમ સિનિયર સિટીઝન. એ તત્વની વાત છે, આપણા સ્વરૂપની વાત છે. શરીર થઈ ગયું, બરાબર છે. આ જ્ઞાન આપણે એટલે આપણે હું અજર નથી. હું એમ લાગે મને હું ઉપાધિ સાથે તાદાત્મ્ય તો હું અજર નથી. હું જરા વાળો છું, ઘડપણ વાળો છું, પણ મારું સ્વરૂપથી હું કેવો છું? અજર છું. અમૃતમ કેવો છે? અમર છું. હું અમર છું. હું અમર છું, નામથી નહીં, રૂપથી નહીં, સ્વરૂપથી. અભયમ અભય છું. અભય છું એટલે શું? મારાથી બીજું કોઈ છે જ નહીં. ભય ક્યારે લાગે? મારાથી અન્ય કોઈ હોય ને, દ્વિતીયાદ વય ભયમ ભવતી. બીજો કોઈ હોય તો ભય લાગે કે આવશે, લઈ જશે, ઝૂંટી જશે, ચોરી જશે, છેતરી જશે, બધો ભય લાગે. એ ભય ક્યારે લાગે? બીજો હોય તો. આ કેવો છે? અભયમ પ્રતિષ્ઠામ વિંદતે. પોતાની પ્રતિષ્ઠા એટલે પોતાના સ્વરૂપમાં એ નિષ્ઠ છે, એવો છે. એ તત્વ એવું છે. અજમ જન્મા નથી, એનો જન્મ નથી. જન્મ હોય તો પછીના વિકારો આવે, એનામાં કોઈ વિકાર જ નહીં. જન્મ હોય તો તકલીફ નહીં, મારો તો જન્મ નહીં. ન મેં મૃત્યુ ન મેં જન્મ, આ બધું જે કીધું ને એવું. શ્રોત્રાદેહે અપી શ્રોત્રાદિ. એ કેવો છે? શ્રોત્રાદિ ઇન્દ્રિય વગેરેનો છે, એનો પણ શ્રોત્રમ એ કીધું ને. શ્રોત્રાદિ તत् સામર્થ્ય નિમિત્તમ ઇતિ. આ શ્રોત્ર વગેરે ઇન્દ્રિયો છે, એનું સામર્થ્ય ક્યાંથી આવે છે? એ શ્રોત્ર જે છે ને બીજો, એના પાસેથી એનું સામર્થ્ય પ્રાપ્ત કરે છે. નિમિત્તમ ઇતિ પ્રતિવચનમ શબ્દાર્થશ્ચ ઉપપદ્યતે. એટલે મેં જે તને ઉત્તર આપ્યો એ યોગ્ય છે, યુક્તિયુક્ત છે, એવું શિષ્યને આચાર્ય કહે છે. તને પહેલાં એવું લાગ્યું કે હું તને ગૂંચવવા માગું છું, આવો આમ જે કહે ને અટપટો જવાબ આપું છું, પણ એવું નથી. તને મેં જવાબ આપ્યો એ આ યોગ્ય જવાબ જ છે, અને એનો જે અર્થ કર્યો એ પણ યોગ્ય જ છે, એવું કહ્યું. આગળ વાંચીએ. એટલે હવે શ્રોત્રસ્ય શ્રોત્રમ એ નક્કી થઈ ગયું. ભાષ્યકાર આપણે સમજાવી દીધું કે શ્રોત્રસ્ય શ્રોત્રમ એટલે શું સમજવું? એનો પ્રેરક કોણ છે? એ આત્મતત્વ એનું પ્રેરક છે. એની પ્રવૃત્તિ જે કંઈ પણ થાય છે, એની પ્રેરણા એને ક્યાંથી પ્રાપ્ત છે? ચેતન તત્વ જે આત્મજ્યોતિ છે એમાંથી પ્રાપ્ત કરે છે. બધાને ખબર તો છે ભાઈ કે આ પ્રવૃત્તિ બધી પ્રાણીની ઇન્દ્રિયોની બધી પ્રવૃત્તિ કોના હિસાબે થાય છે? એ ચેતન તત્વને નથી ખબર, અત્યાર સુધી નથી ખબર. આપણને એમ કે એની પ્રાણનેવ પ્રાણો નામ ભવતી વદન વાક પશ્યન ચક્ષુ એવું કીધું હૃદય. જ્યારે પ્રાણ એટલે જ્યારે પ્રાણ શ્વાસ ઉચ્છ્વાસ કરતો હોય ત્યારે એને કહે કે હું પ્રાણ છું. જ્યારે બોલતો હોય તો હું વક્તા છું, જ્યારે સાંભળતો હોય તો હું શ્રોતા છું. આવા એના જુદા જુદા નામ પડે છે. કોના નામ પડે છે? કાર્યકરણ સંઘાત જ્યારે એની સાથે તાદાત્મ્ય હું કરું, આ આત્મતત્વ એની સાથે તાદાત્મ્ય કરે, અહમ બુદ્ધિ કરે, ત્યારે એ એમ કે હું શ્રોતા છું. પણ એ શ્રોતાનો પણ શ્રોતા જે છે એ મારું સ્વરૂપ છે, એવું અહીંયા સિદ્ધ કર્યું. હવે કે છે તથા મનસઃ અંતઃકરણસ્ય મનઃ. તો તથા એટલે કે તેવી જ રીતે તે મનનું અર્થાત અંતઃકરણનું પણ મન છે. મનનું પણ મન છે એવું કે ને, મનસો મનઃ એવું કીધું. તો હવે મનનું પણ મન છે. કેવી રીતે? એનો પ્રેરક તો બધાનો એક જ છે, મનનો પણ પ્રેરક એક જ છે, ચેતન તત્વ એક જ છે. એ ચેતનતા પ્રાપ્ત કરે છે એ સોર્સ એક જ છે. પણ જે જુદા જુદા અભિવ્યક્તિ એની થાય છે, કારણ કે એના ગ્રહણ કરનાર, જેમ પેલી વીજળી એક જ છે, ઇલેક્ટ્રિસિટી એક જ છે, પણ પંખો હોય તો હવા આપે, બલ્બ હોય તો પ્રકાશ આપે, ફ્રીજ હોય તો ઠંડુ કરે, એર કન્ડિશન હોય તો ઠંડી હવા આપે. એમ અભિવ્યક્તિ બધાની અલગ અલગ છે સાધનની. એમ ઉપાધિની અલગ અલગ અભિવ્યક્તિને કારણે ચેતન તત્વ એક જ છે, ઇલેક્ટ્રિસિટી એક છે. આની ઇલેક્ટ્રિસિટી જુદી, આની એવું નથી. એમ આ તત્વ ચેતન તત્વ છે એ એક જ છે, પણ અભિવ્યક્તિ ઉપાધિની જુદી જુદી એની જે શું કહેવાય કન્સ્ટ્રક્શન, એનું કોન્ફિગ્યુરેશન એ જુદું જુદું છે. એટલા માટે એની અભિવ્યક્તિ જુદી જુદી છે. જેમ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ એ બધાની અભિવ્યક્તિ જુદી જુદી, દરેકનું કામ જુદું છે. શબ્દ જે સાંભળવાનું છે એ શ્રોત્રેન્દ્રિય જ કરે, પછી આંખથી હું સાંભળી ન શકું. એટલે દરેક વસ્તુનું પોતાનું એક આગવું એક સ્થાન છે. એટલે દરેકનું એક પ્રામાણિક વસ્તુનું
એક જ્ઞાન આપવાનું એનું સ્થાન છે. એટલે એ આપણે સમજવાનું. તો એમ કહે છે મનસઃ અંતઃકરણસ્ય મનઃ, એટલે અંતઃકરણ જે છે મન છે એનું પણ એ મન છે. એટલે કે જે કંઈ પણ શ્રોત્રેન્દ્રિયને લાગુ પડ્યું એ આ મનને પણ લાગુ પડે. એ પ્રેરક જે છે એ આત્મા જ એનો પ્રેરક છે. આગળ વાંચીએ. નહીં અંતઃકરણમ અંતરેણ ચૈતન્ય જ્યોતિષા દીપિતમ સ્વવિષય સંકલ્પ અધ્યવસાય આદિ સમર્થમ સ્યાત તસ્માત મનસોપી મનઃ ઇતિ. આગળ સમજાવે છે આપણે. નહીં અંતઃકરણમ અંતરેણ ચૈતન્ય જ્યોતિષા દીપિતમ સ્વવિષય સંકલ્પ અધ્યવસાદી સમર્થમ સ્યાત. આ અંતઃકરણનું કામ શું છે? મનનું કામ શું છે? સ્વવિષય સંકલ્પ અધ્યવસાય લક્ષ્ય અધ્યવસાય કરવો એટલે નિશ્ચય કરવો અને સંકલ્પ કરવો. મનનું કામ શું છે? સંકલ્પ કરવો, નિશ્ચય કરવો. એમાં નિશ્ચય કરવો બુદ્ધિ નહીં કહેવાય. એટલે અંતઃકરણમાં બુદ્ધિ પણ લઈ લેવાય. એટલે મનમાં એ બુદ્ધિ ગણી લીધી. એ લોકોએ પ્રશ્નમાં પછી મનસ અને પછી બુદ્ધિ એવું નથી પૂછ્યું કે આ બુદ્ધિ કોને કારણે પ્રવૃત્ત થાય છે, એવું નથી પૂછ્યું. એટલે અંતઃકરણમાં બધું જ આવી ગયું. તો એમ કહે છે સ્વવિષય સંકલ્પ અધ્યવસાદી સમર્થમ. આ કોણ છે? અંતઃકરણમ. અંતઃકરણ જે છે એ ચૈતન્ય જ્યોતિષામંતરેણ, ચૈતન્યની જ્યોતિ સિવાય અંતઃકરણ જે કંઈ પોતાનું સામર્થ્ય પ્રાપ્ત કરે છે એ ક્યાંથી પ્રાપ્ત થાય? ચૈતન્ય જ્યોતિ સિવાય બીજે ક્યાંથી એને સામર્થ્ય પ્રાપ્ત થતું નથી. એટલે એના દ્વારા જ એને પ્રાપ્ત થાય છે. એટલા માટે એ તસ્માત મનસોપી મનઃ ઇતિ. એટલા માટે એમ કહેવામાં આવ્યું કે મનનું મન છે. આપણે સમજાવ્યું એમ કે મનનું પણ મન છે એમ કહેવાની પાછળનો હેતુ આ છે કે મનને પણ પ્રવૃત્તિમાં પ્રેરણા કોણ છે? એ તત્વ જ છે. ચૈતન્ય જ્યોતિષા દીપિતમ. એ ચૈતન્ય જ્યોતિ જે છે એને કારણે મન પોતાની પ્રવૃત્તિ કરે છે. જ્યાં સુધી ચૈતન્ય છે ત્યાં સુધી મન કામ કરશે. ચૈતન્ય જ્યોતિ નથી, સુષુપ્તિમાં મન નથી તો કામ નહીં કરે. મન નહીં હોય તો ઇન્દ્રિયો કામ નહીં કરે. તો મન હોવું જોઈએ. અને મન હોય ક્યારે? જ્યારે ચૈતન્ય જ્યોતિ હોય તો જ મન હશે. કારણ કે બધાનું ઉદ્ભવ સ્થાન ક્યાં છે? ચૈતન્યમાં છે. ચૈતન્યમાંથી જ આ બધા અધ્યારોપિત છે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, પછી આ ઇન્દ્રિયો બધું જ આત્મા પર અધ્યારોપિત છે. એમાંથી બધું ઉદ્ભવ પામેલું છે. એટલે એના પર એ આધારિત છે. હવે આગળ વાંચીએ. ઇહ બુદ્ધિ મનસી એકીકૃત્ય નિર્દેશ મનસ ઇતિ. ઇહ એટલે કે અહીંયા આગળ બુદ્ધિ મનસી એટલે બુદ્ધિ અને મનને એકીકૃત્ય, બુદ્ધિ અને મનને એક માનીને મનસ મનઃ એવું કીધું. મનનો નિર્દેશ કીધો એટલે તમારે બુદ્ધિ પાસે વિચારવાનું નહીં કે પછી બુદ્ધિનું શું, એવું નહીં. એમાં બુદ્ધિ આવી ગઈ. આ એક દાખલો આપ્યો તમને. એટલે મન આમ તો અંતઃકરણ કહ્યું એમણે. અંતઃકરણમાં બધું જ આવી ગયા. ચારે એના ભાગ આવી ગયા. મન, ચિત્ત, અહંકાર, બુદ્ધિ બધું આવી ગયું. એટલે એનો નિર્દેશ કર્યો. પછી આગળ વાંચીએ. યદ વાચોહ વાચમ યત શબ્દ યસ્માત અર્થે શ્રોત્રાદિભિः સર્વૈः સંબધ્યતે યસ્માત શ્રોત્રસ્ય શ્રોત્રમ યસ્માત મનસો મનઃ ઇતિ એવમ. તો હવે એમ કહે છે યદ વાચોહ વાચમ, એવું જે કીધું ને, યદ વાચોહ વાચમ, યત શબ્દ, એમાં યત શબ્દ છે. યત વાચહ વાચમ, એ યત શબ્દ જે છે મંત્રમાં, યદ વાચોહ વાચ, એ યદ શબ્દનો શું અર્થ કરવાનો? યસ્માત કરવાનો. યસ્માત એટલે કે કારણ કે. તો એ યત શબ્દને બધે જ જોડવાનો. જેમ મંત્ર જુઓ, મંત્રમાં શું છે? જુઓ આપણે મંત્ર 16મા પાના પર મંત્ર છે ને, શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસઃ મનઃ યત વાચોહ વાચમ. તો હવે એ યત જે છે ને એને યત શ્રોત્રસ્ય શ્રોત્રમ, યત મનસો મનઃ, યત વાચોહ વાચમ, યત પ્રાણસ્ય પ્રાણ, એવી રીતે લેવાનું. યતનો અર્થ શું કરવાનો? યસ્માત કરવાનો.
યસ્માત એટલે કે કારણ કે આ જે તત્વ છે એ કેવું છે? શ્રોત્રનું શ્રોત્ર છે. કારણ કે એ તત્વ કેવું છે? મનનું મન છે. કારણ કે એ તત્વ કેવું છે? વાણીનું વાણી છે. કારણ કે એ તત્વ કેવું છે? પ્રાણનો પ્રાણ છે. પછી આગળ કહે તસ્માત, યસ્માત કહ્યું ને પછી એ તસ્માત કહેશે આગળ. પણ એટલે શું સમજવાનું શું? એટલે જો અતિમુચ્ય ધીરા, આ બધાનો અતિમુચ્ય એટલે ત્યાગ કરીને, આ બધા મન બુદ્ધિ પછી આ પ્રાણ વાણી આ બધામાં અહંભાવ ત્યાગીને ધીરા અમૃતત્વમ એતિ, એ લોકો અમૃતત્વને પ્રાપ્ત કરે છે મૃત્યુ પછી. એ પછી આગળ સમજાવશે. પણ એનો અર્થ આ રીતે કહ્યો આપણને કે આ યસ્માત કેમ કીધું, યત શબ્દ કેમ કીધું? યત શબ્દનો અર્થ અસ્માત કીધું, યસ્માત કીધું. યસ્માત એટલે કારણ કે મનનું મન કીધું, કારણ કે પ્રાણનું પ્રાણ કીધું, પછી કારણ કે વાણીની વાણી કીધી. એ બધું કહેવાની પાછળ યદ વાચોહ વાચમ યત શબ્દ યસ્માદ અર્થે શ્રોત્રાદિભિ સર્વૈ સંબધ્યતે. શ્રોત્ર વગેરે બધાની સાથે આ યસ્માતને જોડવાનો છે. યસ્માત શ્રોત્રસ્ય શ્રોત્રમ, એમણે જ ભાષ્યકારે સમજ્યા એવું કહ્યું. યસ્માત કારણ કે શ્રોત્રનું શ્રોત્ર છે. કારણ કે યસ્માત મનસો મનઃ, કારણ કે એ મનનું મન છે. ઇતિ એવમ, એ રીતે વાચોહ વાચમ એવી રીતે વાણીની વાણી છે. એવી રીતે આ બધાને એની સાથે જોડવાનો. એટલે યત શબ્દનો અર્થ યસ્માત કર્યો અને યસ્માતને બધાની સાથે જોડ્યો. કારણ કે આ શ્રોત્રનું શ્રોત્ર છે, કારણ કે આવું છે, કારણ કે આવું છે એટલે શું એ પછી આગળ આપણને સમજાવશે. અત્યારે આપણને એવું કીધું કે આ યત શબ્દ છે એનો અર્થ આવી રીતે યસ્માત કરી અને બધાની સાથે જોડવાનો. ચાલો આટલું રાખીએ આપણે. યશમાં તો એમાંથી એવું પણ થતું હોય. હા એવું થાય. એટલે યશનો અર્થ આપણે જે કરીએ, જે કરીએ તો જે યશ જે મનનું મન છે, જે મનનું મન છે. એટલે એવો પણ યશ સર્વનામ તરીકે લઈએ. પણ ભાષ્યકાર આપણે યસ્માત કર્યું ને એટલે પણ જે એટલે યસ્માત કારણ કે એ વસ્તુ જુદી. કારણ કે એનું કારણ આપ્યું, કારણ કે આવું છે, કારણ કે આવું છે ને એટલે આમાં કારણ કે કેમ આપે છે મેં તમને કહું ને અતિમુચ્ય ધીરા જે કીધું છે ને, એટલે આમાં જે અહંભાવ છે ને, અત્યારે આપણો ઇન્દ્રિયોમાં અહંભાવ છે, મનમાં અનુભવ, એટલે મન આપણું જાણે કે સ્વતંત્ર રીતે જ કામ કરે છે એવું આપણી સમજ છે. એની પાછળ આ છે કારણ કે પેલો છે ને પ્રેરણાનો, એ પ્રેરણાનો છે એટલા માટે અતિમુચ્ય ધીરા, એને આમાં અહંભાવ ત્યાગીને તો જ મુક્ત થાય, નહીં તો મુક્ત ન થાય પાછું. એટલે એમાં ત્યાગીને પછી જે છે એ બરાબર છે, આપણે સમજવા માટે બરાબર, પણ ભાષ્યકારે કારણ આપ્યું, કારણ કે એવું કીધું એટલા માટે એ કારણ કે આવું છે. તસ્માત અતિમુચ્ય ધીરા પ્રેત્યાસ્માદ લોકાત અમૃતા ભવંતિ, એવું છે, એવું કીધું. ચાલો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.